બળાત્કાર અને તેની થયેલ હત્યાની નિંદા કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચ રેલી યોજી। પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલી ક્રૂરતા તથા 15મી ઓગસ્ટે હોસ્પિટલમાં ધમાલી ટોળા દ્વારા સબૂતો ગાયબ કરવા કરાયેલી તોડફોડ બાબતે વડોદરામાં આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચાની તમામ મહિલાઓ ગાંધીનગર ગૃહ ખાતે એકત્રિત થઈ હતી। વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીડિતાને ન્યાય મળે તે માટે મૌન કેન્ડલ માર્ચ રેલી યોજી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે। તદુપરાંત જ્યારે આખો દેશ 78મા આઝાદીના પર્વની ઉજવણી કરવાની તૈયારીમાં હતો તે દરમિયાન 14 ઓગસ્ટે મોડી સાંજે 3000ના તોફાની ટોળાએ હોસ્પિટલમાં સબૂતો નાશ કરવા બદઆશયથી હોસ્પિટલમાં ઘૂસીને જે રીતે તોડફોડ મચાવી તેને ધ્યાનમાં રાખીને પોલીસની કાર્યવાહી તથા તબીબોની સુરક્ષા ઉપર સવાલોને લઈ સમગ્ર દેશભરમાં તબીબોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અને હવે વડોદરા મહાનગરપાલિકા યુવા મોરચાની મહિલાઓ દ્વારા આજે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈને પીડિતાને ન્યાય મળે તે માટે ભેગા થયા હતા, સાથે પશ્ચિમ બંગાળની સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા, સાથે મૌન રેલી યોજી સાથે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરવામાં આવ્યો। પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજી હોસ્પિટલમાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં છે, ત્યાં ટ્રેની ડૉક્ટર દીકરી સાથે બળાત્કાર કરીને એની મર્ડર કરવામાં આવ્યું છે તૈનાત સ્ટાફ દ્વારા। પશ્ચિમ બંગાળના સીએમ પણ એક મહિલા છે, મમતા બેનર્જી। એમના રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી, ડૉક્ટર સુરક્ષિત નથી અને જે આ કૃત્ય છે એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે, એને આખું ભારત દેશ વખોડી રહ્યું છે। આખા ભારત દેશમાં આજે ડૉક્ટરોની હડતાલ છે, બહેનો રોડ પર નીકળી આવી છે કે આ લોકોને જે ન્યાય મળવો જોઈએ દીકરીને, વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યા છે અને આજે દેશ માટે ખૂબ દુઃખદ ઘટના બની છે અને આ જે હત્યારા છે એને ફાંસીની સજા મળવી જોઈએ એવી અમારી માંગણી છે। અને આજે વડોદરા મહાનગરપાલિકા મહિલા મોરચા દ્વારા આજે કેન્ડલ માર્ચ દ્વારા આજે એક કેન્ડલ માર્ચ કરીને અમે એક પ્રસ્થાન કરીશું અને એ દીકરીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે એના હત્યારાને સખતમાં સખત સજા મળશે, એને ફાંસીની સજા મળશે। એના માટે આજે સૌ બહેનો ઉપસ્થિત થઈ છે। પશ્ચિમ બંગાળમાં જે ડૉક્ટર છોકરી પર રેપ અને બળાત્કાર અને એની હત્યા થઈ છે, તો મહિલા મુખ્યમંત્રી થઈને મહિલાઓ પર જે અત્યાચાર થતા હોય એનું પણ જો કામ સારી રીતે મહિલા સુરક્ષા પણ ના રહેતી હોય પશ્ચિમ બંગાળમાં, તો હું તો એવું કહું છું અને અમારો સમગ્ર મહિલા મોરચો એવું જ કહે છે કે મુખ્યમંત્રી તરીકે એમને રાજીનામું આપવું જોઈએ, કેમ કે બીજાને માટે બોલીએ એના કરતાં પોતાના જ રાજ્યમાં જ્યારે મહિલાઓ સેફ ના હોય અને તમારા ત્યાં બને છે આટલું મોટું હોસ્પિટલ છે, બાજુમાં હોસ્ટેલ પણ છે, તો તમને એટલું પણ ના ખબર પડી અને પાછું મીડિયામાં તો એવું કહેવામાં આવે છે કે એના સબૂત બધા મિટાવવા માટે લોકો પ્રયત્ન કરે છે, છુપાવે છે, તો એ વસ્તુ તો યોગ્ય નથી ને। મહિલા થઈને આજે આવું છે, કાલે બીજી મહિલા સાથે એવું થશે, તો એના કરતાં બેસ્ટ છે કે બેન તમે રાજીનામું આપો ને, સક્ષમ ઉમેદવાર છે જ બીજા। અમે મહિલા મોરચા દ્વારા આનો સખત વિરોધ નોંધાવીએ છીએ અને વિરોધ પ્રદર્શન મૌન રેલી કરી ગાંધીનગર ગૃહથી કોઠી 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ લઈને મૌન રેલી રાખવાની। જે એક લેડીઝ ડૉક્ટર હતી એની ક્રૂર હત્યા બી થઈ, એની ઉપર રેપ બી થયો। આ જે થયું એવું કલકત્તામાં બી રેપ થયો અને એની હત્યા થઈ। આ ડૉક્ટરો સાથે જે બી થયું છે એ યોગ્ય બી નથી અને હા, લેડીઝને જે સપોર્ટ મળવો જોઈએ એ નથી મળી રહ્યો અને એમને ન્યાય બી નથી મળતો। એના માટે અમે એક આ કેન્ડલ રેલી કરી રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં એક લેડીઝ સીએમ હોવા છતાં બી જો એમને આવો ન્યાય ના મળે તો અમે એમનો વિરોધ કરી રહ્યા છીએ। બહેનોને વિરોધ કરવા માટે અમે બધા અહીંયા આવ્યા છે અને કેન્ડલની મૌન રેલી અમે અહીંયાથી ગાંધીનગર ગૃહથી નીકળીને કોઠી 4 રસ્તા સુધી લઈ જવાના છે।